ડીસાના છત્રાલમાં અલગ અલગ બે જગ્યાથી ગાંજાનું વાવેતર પકડાયું। 236 છોડ સાથે બે ખેડૂતની અટકાયત। પાલનપુર એસઓજી ટીમે બાતમી આધારે બે અલગ અલગ જગ્યાએ દરોડા કર્યા। બંને ખેડૂતોએ પશુઓના ઘાસચારાની આડમાં ગાંજો વાવ્યો હતો। પોલીસે 38 કિલો 584 ગાંજા સહિત ₹19,29,200નો મુદ્દામાલ જપ્ત કર્યો। પાલનપુર એસઓજીની ટીમે બાતમી આધારે પેટ્રોલિંગ દરમિયાન ડીસા તાલુકાના છત્રાલ ગામે બે ખેતરમાં રેડ કરી હતી, જેમાં પશુઓના ઘાસચારાના વાવેતરની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડનું કરેલ વાવેતર ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુર એસઓજીને ડીસા તાલુકાના છત્રાલ ગામે ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી। પાલનપુર એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન છત્રાલા ગામની સીમમાં રહેતા સોલંકી ઈશ્વરજી મોપતાજી ઉંમર વર્ષ 63 રહે છત્રાલા તાલુકો ડીસાવાળા જેઓના ખેતરમાં રેડ કરતા પશુઓના ઘાસચારાના આડમાં ખેતરમાં છૂટાછવાયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસે આ છોડની ગણતરી કરતા 109 છોડ જણાયા હતા, જેનું વજન કરાવતા 16.148 કિલોગ્રામ, જેની કિંમત ₹7,0400 મુદ્દામાલ મળી આવ્યો હતો। જ્યારે બીજો આરોપી સોલંકી રેવાજી ગોકાજી ઉંમર વર્ષ 44 રહે છત્રાલા તાલુકો ડીસાવાળા જેઓના ખેતરમાં રેડ કરતા પશુઓના ઘાસચારાની આડમાં ખેતરમાં છૂટા છવાયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું। પોલીસે આ છોડની ગણતરી કરતા 127 છોડ જણાયા હતા, જેનું વજન કરાવતા 22.436 કિલોગ્રામ, જેની કિંમત ₹11,21,800 કુલ બંને મળી 38.584 કિલોગ્રામ, જેની કિંમત ₹19,29,200ના મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બંને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ સિહોરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી। અહેવાલ વજીરામભાઈ જોશી, બિરડી।